મહિલાના પગની માલિશ કરતો પકડાયો ભૂવો, પોતે જ કહ્યું આ ધતિંગ છે. કયા માતાજી આવે છે આવું પૂછતા જ ભૂવો ધ્રુજવા લાગ્યો. મંત્રેલા ચોખા દોરા ધાગા આપતો ભૂવો પકડાઈ ગયો એટલે કીધું આ ધતિંગ છે. છોટાઉદેપુરના સટુન ગામમાં એક ભૂવો મહિલાની માલિશ કરતા પકડાયો. મહિલાના પગ દુખતા હતા. ભૂવાએ દાવો કર્યો કે પોતે માલિશ કરી આપશે તો પગનો દુખાવો મટી જશે. આ દરમિયાન પોલીસને સાથે રાખીને વિજ્ઞાન જાથાએ ભૂવાનો પર્દાફાશ કર્યો. ભૂવો દોરા ધાગા અને ચોખા મંત્રીને લોકોના દુઃખ દર્દ દૂર કરવાનું ધતિંગ કરતો હોવાનો વિજ્ઞાન જાથાનો દાવો છે. પકડાઈ ગયા બાદ ખુદ ગણપતભાઈ નાયકા નામના ભૂવાએ જ કબૂલાત આપી કે પોતે 10 વર્ષથી આવું ધતિંગ કરતો હતો. જ્યારે વિજ્ઞાન જાથાએ ભૂવાને આકરા સવાલ કર્યા તો ભૂવો ગેંગે ફેફેક કરવા લાગ્યો. તમને ક્યાં માતાજી આવે છે? માતાજી ને એક આ ખાલી કોણ આવે ઈ કયો ને. કોઈ આવતું નથી મને. તો કોણ આવે? તો આ કેમ? આ ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ ના આધારે અમે પ્રાર્થના કરીએ. આ કેમ પગ અટતા હતા? એ પગે ખાલી માલિશ કરી આલું. આ તેલ છે ઈ જે હોય. કોણ છે? કેમ આપો છો? ગુરુ મહારાજ ને પ્રાર્થના કરી. ગુરુ મહારાજ ને તો આ કેમ આપો છો? ઈ કયો ને તો ખાલી પ્રાર્થના કરો. આ તો શું છે, પ્રાર્થના કરીને આલ દે. ના કાંઈ હાલવું નથી તમારે. ને આપ્યા આજથી હાલવાનું જ નહીં. બસ બંધ કરી દઈશું. બરાબર? તમે કોણ હાલવા વાળા છો? તે બંધ કરી દઈશું. બંધ કરી દઈશું બાપુ. લેડીઝ ને હાથ અડાડો છો તે? કોઈને પગ નહીં અડાડવાનો. હા તે કહે છે વાંધો નહીં, બંધ કરી દઈશું આજથી. આ કાર્ય બંધ કરી દઈશું. કરવાનું જ હોય ને બંધ. બંધ કરી દઈશું. મારો પગ દુખતો હતો એટલે ગણપતભાઈ ભુવા પાસે જોડાવા આવી હતી. તો ઓપરેશન કરવાનું કીધું હતું પગમાં. તો ગણપતભાઈ એમ કીધું કે તમને માલિશ કરી દે ને એટલે કે તમારે ઓપરેશન નહીં કરવું પડે. કે લગભગ મેં અહીંથી 1000 લોકોને છે ને કે આ રીતે માલિશ કરીને સાજા કરેલા છે. અને પછી 2 ચોખાની પડીકી વાળીને દીધી અને પગ મટી જાય અને ઓપરેશન ન આવે એવો રિપોર્ટ આવે એટલે પછી કે તમે વિધિ કરવાની હશે એટલે વિધિ કરવા ફરીથી આવજો અને 4-5 હજાર રૂપિયાનો વિધિમાં ખર્ચો થાય. અને મારા ગુરુજી છે ત્યાં કે આપણે બધા દર્શન કરવા જાવ. પણ આ ફોટા સાહેબ મને નહીં ઓળખાતા. ફોટા પર મને કોઈ વિધિ નહીં માર્યું. ફોટા લઈને આવતા હતા ત્યારે આ તમે જે વિધિ કરતા હતા ફોટા ઉપર ફોટા લઈને કેવી વિધિ કરતા હતા? ફોટા ઉપર નહીં વિધિ કરી મેં એક વિધિ ની ફોટા ઉપર કરી. મેં આ ચોખા સિવાય બીજું નહીં કરતો. બસ એ મેં કરી હાલ દોરો. પણ આ ફોટા વાળું એ મને નહીં ફાવે. બોલપેન થી ત્યાં નામ આ કરીને લોકો નાલદમ ખોટી કરવી હોય તો મને પોતાને લાઈટ થાય પણ લોકોને સંતોષ નહીં થાય. એટલે મારા વડીલ એવું કરતેલા એટલે આવતેલા લોકો સોરો કરતો છે કરી એટલે મારે 10 વર્ષ આ જેવું થાય તો મેં તો એવું ટકો પૈસો કોઈની પાસે આલુ લાવ તેલું લાવી મારી નીતિ નહીં. ના એ આજથી મારે બંધ કરી દેવાનું. આ ધતિંગ જ કહેવાય. બંધ આજથી આ કામગીરી બધી મારે બંધ કરી દેવી. આ કામ કરતેલો આ કઈ લોકોને ચોખા મતરિયાલું ઓમ સત્યાનામ બસ બીજું કોઈ મારી હંગાત મંત્ર જંત્ર કશું નહીં. સત્યાનામ આલી કાળી દોડી છે એ કરી આલું સત્યાનામ બસ. સત્યાનામ સિવાય બીજું કઈ કરતેલો નહીં. ના પૈસો તો મારે નહીં લેતો. લોકોને કહી દઉં છું કે સારું થાય તો પ્રસાદી લઈને આવવાનું ભાઈ, નહીં તો નહીં. ના હું પૈસા નથી લેતો કોઈની પાસે. એ ખોટું જ કહેવાય. સત્યાનામ મેં ખોટું જ કહેવાય. મને પોતાને લાઈટ થાય છે ખોટું. મેં પોતે ખોટું કરું એવું મને પોતાને હો થયા કરે. પણ લોકો એક પેલો વડીલો આવું કરતા આવતેલા એટલે આ વડીલ કરતેલો એટલે આ છોરો કરતો હશે ને એમ કરીને લોકો આવે એટલે મેં એ કરીએ આ દોરું કરી હાલતેલો સત્યાનામ કીને. આ ધતિંગ જ કહેવાય સાહેબ. આ મારે લગભગ 10 વર્ષ જેવા થાય ને તે પહેલો દા નહીં કરતેલો. પોતે ચોખા ને એવું બધું વિધિ વિધાન કરતા હતા. એમને પોતે કબૂલાત આપી દીધી છે કે આજથી કાયમી ધોરણે આ જોવાના જે ધતિંગ છે, કપટ લીલા છે, બંધની જાહેરાત કરી છે. તો મેં આ પંથકના લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા દોરા ધાગા કરતા હોય અને એની દુકાન ચાલતી હોય તો આપણે રૂબરૂ જવું જોઈએ નહીં, એને બહિષ્કૃત કરવું જોઈએ.